નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંસ્કૃતિ ચેનલ અંતર્ગત જીવનને ખેતીને માત્ર પદ્ધતિ નહીં પણ એક જીવનલક્ષી બનાવવા માટે થઈને જ્યારે આપણે વાત કરી રહ્યા હોય છે ત્યારે આજે ખાસ વાત કરવા જઈ રહ્યો છું ખેતીની પેદાશની વેચાણ વ્યવસ્થા બાબતે। તો આવો જ એક સૃષ્ટિ ઇનોવેશન સંસ્થા અમદાવાદ દ્વારા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાતો જબરદસ્ત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ વેચાણ માટેનું એટલે સાત્વિક વિશ્રાતી વાનગીનો મહોત્સવ દર વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે આ મેળો જે છે એ યોજાઈ રહ્યો છે અને 95 થી પણ વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશોનું પેકેજિંગ, લેબલિંગ અને વ્યવસ્થિત રીતે જે છે એ અહીંયા વેચાણ વ્યવસ્થા માટે આવતા હોય છે। આ મેળાની જો ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ, સૃષ્ટિ મેળા તરીકે આને ઓળખતા હોઈએ છે દરેક ખેડૂતો સૌરાષ્ટ્ર ગુજરાતના, તો અહીંયા ગરમ વાનગીના સ્ટોલ છે વિશ્રાતી વાનગીઓના, જેમાં હલકા ધાન્યોની વાનગીઓ હોય, વિવિધ પરંપરાગત વાનગીઓ હોય કે જેને આપણે ધીમે ધીમે વિસરતા જઈએ છીએ એવી પૌષ્ટિક અને સાત્વિક વાનગીઓના સ્ટોલ હોય છે। ત્યારબાદ અહીંયા આપણી જે જંગલ પેદાશો છે, આપણે ખેતરના સેડેપાળેથી મળતી જે પેદાશો છે એમાંથી જે બ્યુટિશિયનની પ્રોડક્ટો બને છે, ખાદ્ય પ્રોડક્ટ બને છે, ઘર વપરાશની પ્રોડક્ટ બને છે એના સ્ટોલ હોય છે અને ખાસ કરીને વચ્ચે જે છે એ ખેડૂત હાટ હોય છે। આવી રીતે આખો અહીંયા સ્ટ્રક્ચર હોય છે। તો ખાસ કરીને આપણે જ્યારે આવક બમણી કરવાની જે વાત કરી રહ્યા હોય કે ભાઈ ખેડૂતની આવક બમણી કઈ રીતે થશે, તો ખાસ કરીને 4 પગથિયા જ્યાં છીએ ત્યાંથી ચડવાની જે વાત છે કે પ્રોડક્શન, પેકેજિંગ, પ્રોસેસ અને પ્રાઇસ, આ 4 પગથિયા જે ચડવાની વાત છે એનું સૌથી મોટું પ્લેટફોર્મ જે છે એ અહીંયા સાત્વિક મેળાની અંદર ખેડૂતોને મળી રહ્યું હોય છે। ખાસ કરીને શહેરોમાં વસતા જે લોકો છે, વેપારી વર્ગ જે છે, નોકરિયાત વર્ગ જે છે, એની સાથેનો એક જે નાતો જે છે ખેડૂતોનો, એક ફાર્મર ફેમિલી ફ્રેન્ડની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ, એક ફેમિલી ડોક્ટર જેમ હોય આપણો ઘરે, એમ એક ફેમિલી ફાર્મર અભિયાનની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે અહીંયા મેળાની અંદર ખૂબ મોટું સરસ માર્કેટ જે છે ખેડૂતોને મળતું હોય છે। આ મેળાની અંદર ખેડૂતો ભાગ લેવા માટે દર વર્ષે ખાસ કરીને નવેમ્બર મહિનાની અંદર સૃષ્ટિ મેળાના જે છે એ ફોર્મ ભરાતા હોય છે। ખાસ કરીને 2 પ્રકારે કે ભાઈ એસએચજી મંડળ હોય, કોઈ સખી મંડળો હોય, કોઈ ગૃહ ઉદ્યોગો હોય, એની પ્રોડક્ટો જે છે અહીંયા વેચાણ માટે આવતી હોય છે અને ખાસ કરીને ખેડૂતની ખેત પેદાશો છે, અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, સિંગતેલ છે અને અન્ય વિવિધ ફ્રૂટોમાંથી જે જ્યુસ બનતા હોય, શરબતો બનતા હોય એવી પ્રોડક્ટો અહીંયા વેચાણ થતી હોય છે। વિશ્રાતી વાનગીઓની સ્પર્ધાઓ થતી હોય છે। ખાસ કરીને 400 થી વધારે વાનગીઓ આજે આ સ્ટોલની અંદર અમદાવાદના શહેરીજનો જે છે એને આરોગવા માટે, એનો ટેસ્ટ ચાખવા માટે અને આપણા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે જે છે એ આ મેળાની અંદર અસંખ્ય લોકો જે છે એ ભાગ જે છે એ સહભાગી થતા હોય છે। ખાસ કરીને નવેમ્બર મહિનાની અંદર આનું ફોર્મ ભરવાનું આવે છે ખેડૂત સ્ટોલ માટે, એટલે ખેડૂતોએ પોતાની ખેત પેદાશ જે છે એ વેચાણ કરવી હોય તો એના માટેનું ફોર્મ જે છે એ જ્યારે શરૂઆત હોય જૂન જુલાઈમાં આપણે વાવણીની ત્યારે એના ફોર્મ ભરાતા હોય છે। ત્યારબાદ સૃષ્ટિ સંસ્થાની ટીમ દ્વારા એના ખેતરની મુલાકાતો કરવામાં આવે છે, ખરાઈ કરવામાં આવે છે અને ખરેખર જે પ્રાકૃતિક ખેતી કરે છે, સારી ક્વોલિટીનું સાત્વિક પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા જે અનાજ કઠોળ છે એના માર્ગદર્શન હેઠળ એવા જ ખેડૂતોને અહીંયા જે છે એ વેચાણ માટે એન્ટ્રી આપવામાં આવતી હોય છે। તો ગુજરાતના અને અન્ય રાજ્યોના કેટલા બધા ખેડૂતો જે છે અત્યારે હાલમાં અહીંયા ભાગ લઈ રહ્યા છે। ખરેખર ખૂબ આ મેળામાં સહભાગી થઈને આનંદની વાત એ છે કે આ અમદાવાદના શહેરીજનો, હું તમને અહીંયા બતાવીશ એમનો નજારો કે એ ખેડૂતોને કેટલા બધા પ્રોત્સાહિત કરવા માટે ઉત્સાહિત હોય છે। આપણા ખેડૂતોને, ગ્રામ્ય કારીગરોને કેટલા બધા એ લોકો જે છે એ સહભાગી થઈ અને સપોર્ટ કરતા હોય છે, એની ખરીદી કરતા હોય છે અને એક આનંદની વાત એ છે કે એ જ ખેડૂતોનો માલ એ ઘર બેઠા ઓનલાઈન પણ મગાવતા હોય છે અને કાયમી ધોરણે એમના એક ફાર્મર ફેમિલી ફ્રેન્ડ તરીકે કાયમી જે છે એના કસ્ટમર બનતા હોય છે। તો આવો સમય જે છે આવી રહ્યો છે ભાઈ, ખેડૂત જે છે વેપારી બને અને ખેડૂત જો પોતાની પ્રોડક્ટની કિંમત પોતે જ કરતો થાય, એનું સરસ મજાનું પેકેજિંગ કરતા થાય, એની એક્સપાયરી ડેટ, એની ન્યુટ્રિશન વેલ્યુ, એની આપણા માનવ સ્વાસ્થ્ય માટે, શરીર માટે એની ઉપયોગિતા શું છે, આ બધું ડિસ્ક્રિપ્શન સાથે જો ગ્રાહકને સમજાવવામાં આવે
તો ખરેખર મિત્રો માર્કેટ ખરેખર પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું ખૂબ મળી રહે છે શહેરોની અંદર. અને આ સાથેનું જે શહેરી લોકોનું આપણા ખેડૂતો સાથેનું જે બિહેવિયર છે, એનું જે વલણ છે, એનું જે વર્તન છે, એ હું ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી આ મેળામાં સહભાગી થાઉં છું અને જોઈ રહ્યો છું. ખૂબ આનંદની લાગણી છે કે આ શહેરીજનો આપણા ખેડૂતોની સારી પ્રોડક્ટ જે છે ખૂબ હોંશે હોંશે અપનાવતા હોય છે. ખાસ કરીને શહેરના લોકોને સારું ખાવું છે, એને સારું મળતું નથી. અને આપણે ખેડૂતોને સૌથી મોટો જો ખેતીની અંદર પ્રશ્ન હોય તો એ છે ખેડૂત મિત્રો કે આપણને આપણા બજાર ભાવ મળતા નથી. આ બે વચ્ચેનું જે સમન્વય છે એ આવા મેળાના પ્લેટફોર્મ દ્વારા એકબીજાને અનુબંધ કરવા માટે, એકબીજાનું જોડાણ કરવા માટે ખૂબ ઉપયોગી નીવડતું હોય છે. અને ખાસ કરીને જ્યારે આપણે આપણી પ્રોડક્ટને એક ક્વોલિટી, ગુણવત્તા, એની પોષક તત્વોની વેલ્યુ આ જ્યારે જે છે એ આપણે જાળવી રાખીશું અને ખરેખર આપણે ઉત્પાદન જે છે એ આ કેમિકલવાળા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી દૂર રાખીને માનવ સ્વાસ્થ્ય માટે જો આપણે જે છે એ લોકો માટે થઈને, કારણ કે જગતનો તાત અન્નદાતા જે આપણને બિરુદ આપવામાં આવ્યું છે, એ બિરુદને જો આપણે સાર્થક કરીએ તો આ સમાજનું પેટનું ભરણ પોષણ કરવાની જવાબદારી જે આપણી ઉપર છે, પણ આપણે એને પ્રાકૃતિક રીતે સાત્વિક અને સારું જે છે એ કેમિકલ મુક્ત જો આ અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ પૂરું પાડીશું તો 100% આ સમાજ જે છે એ આપણને અપનાવવા માટે રેડી છે. તો આવો આપણે એક ઝલક જોઈએ અને કેટલા બધા ખેડૂત મિત્રો આ મેળાની અંદર સહભાગી થયા છે એના સાથે આપણે મુલાકાત કરીએ કે ભાઈ ખેડૂત જે છે એની પ્રોડક્ટની શું વેલ્યુ છે. બરાબર છે. દર વખતે આપણે વાત કરતા હોઈએ છીએ કે ગમે એટલું વિજ્ઞાન, ટેકનોલોજી, ગમે એટલો વિકાસ થાય, ગમે એટલો દેશ જે છે એ ડિજિટલ બને, પણ અનાજ, કઠોળ, શાકભાજી એ ખેતી સિવાય ક્યાંય પાકવાનું નથી, ફેક્ટરીમાં ક્યાંય બનવાનું નથી, 3 ટાઈમ એના વગર લોકોને ચાલવાનું નથી. આ હકીકત છે. પણ આ હકીકતની સાથે સાથે સમાજની, લોકોની, શહેરીજનોની, નોકરિયાત વર્ગની એક અપેક્ષાઓ હોય છે કે ભાઈ સારું, પૌષ્ટિક, સાત્વિક અને કેમિકલ ફ્રી પ્રાકૃતિક રીતે તૈયાર થયેલી આ અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ અમને મળે. એમની કિંમત ચૂકવવા માટે એ લોકો તૈયાર છે, પણ એનો એવો વિશ્વાસ, એમનો એ ટેસ્ટ, એની એ સોડમ, એની એ સુગંધ જે છે એ આપણે એમના સુધી પહોંચાડીએ તો આપણો જે મુખ્ય પ્રશ્ન છે કે ભાવ નથી મળતા, બરાબર, એનો આપણે સમસ્યા જે છે નિવારી શકીએ. અને ખાસ કરીને આવું એક સૃષ્ટિ સંસ્થા દ્વારા જ્યારે આયોજન થઈ રહ્યું હોય ત્યારે આ બહુ મોટો અનુબંધ, બહુ મોટું પ્લેટફોર્મ ખેડૂતોને એના ભાવ બાબતે જે છે એ પૂરું પાડવામાં આજે આવી રહ્યું છે. તો આવો આપણે આપણી આ જે ખેતી, ઋષિ કૃષિ પરંપરાની આપણી ખેતી છે, બરાબર છે, એને ટકાવવા માટે આજે યુવા વર્ગ, સારો નોકરિયાત વર્ગ ગામડાઓમાં આવીને વસવા માંગે છે. આપણું ગામડાનું વાતાવરણ હાલો ભેરું ગામડે, હે વાહ વાયા ને વાદળ ઉમટ્યા, અમે ગાડામાં બેસીને જાતા હતા વાહ વાહ વંટોળિયા. આ જે બધું આપણી એક કલ્પના હતી, પરિકલ્પના હતી ગામડાઓની, એ જીવન પાછું જે છે એ લોકો જીવવા માંગી રહ્યા છે. કેટલી બધી આજે મારી બીમારીઓનો જે છે એ દરેક લોકો એનો સામનો કરી રહ્યા છે. પણ ખાસ કરીને કોવિડ જેવી જે મહામારી આવી ત્યાર પછી દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે, પોતાના ન્યુટ્રિશન પ્રત્યે, બરાબર છે, આજે એક માનસિકતા લોકોનું જે છે માઇન્ડસેટ ચેન્જ થયું છે કે લોકો બીમાર પડતા હતા અને ડોક્ટર પાસે જતા હતા, પણ આજે ડોક્ટર પાસે ના જવું પડે, મેડિકલમાં એમને ખોટી દવાઓ ના ખાવી પડે, એના માટે શું કરવું, એ તરફ લોકો જે છે આજે વિચારતા થયા છે. ત્યારે આવા સૃષ્ટિ ઇનોવેશન દ્વારા જે આયોજન થયું છે, ખાસ કરીને ડૉક્ટર અનિલભાઈ ગુપ્તા સાહેબ, રમેશભાઈ અને એમની ટીમ સતત મહેનત કરીને ખેડૂતોને આવું એક જબરદસ્ત પ્લેટફોર્મ જે છે એ પૂરું પાડી રહ્યા છે. ત્યારે આવો આ મેળાની એક ઝલક જોઈએ અને વધારેમાં વધારે ખેડૂત મિત્રો આ દિશામાં જે છે આપણે 4 પગથિયા ચડવાની જે વાત કરી રહ્યા છે એ દિશામાં આગળ વધીએ અને સારું પ્રાકૃતિક ખેતીને અપનાવીને, સજીવ ખેતીને અપનાવીને, કુદરતી ખેતીને અપનાવીને, બરાબર છે, આપણે આપણી પેદાશોનો જે છે એ ઉત્પાદન કરીએ અને લોકો સુધી અને સમાજના, રાષ્ટ્રના તંદુરસ્ત નિર્માણ માટે આપણે એક જગતના તાત તરીકે આપણું યોગદાન આપીએ તો આપણો પણ જે સમસ્યા જે છે એ અહીંયા હલ થશે અને લોકો જે છે એને પણ સારું જે છે એ વસ્તુઓ આપણે પહોંચાડી શકીશું. તો વિશેષ ન કહેતા કૃષિ સંસ્કૃતિ ચેનલના માધ્યમથી આ મેળાની આપણે ઝલક આગળ જોઈશું અને અહીંયા જે ખેડૂતો સહભાગી થયા છે એની જે છે એ આપણે ખાસ કરીને મુલાકાત કરીશું કે એ લોકો અહીંયા પોતાની પ્રોડક્ટ પેકેજિંગ, લેબલિંગ સાથે, આકર્ષક પેકિંગ સાથે જે કંપનીઓ દ્વારા જે પેકિંગો મળતા હોય છે એનું જે કામ કરી રહ્યા છે, બરાબર છે, એને આપણે નિહાળીશું. તો કૃષિ સંસ્કૃતિ ચેનલના માધ્યમથી આવો આ મેળાના નજારાને આપણે જાણીએ.
કૃષિ સંસ્કૃતિ ચેનલ અંતર્ગત પ્રાકૃતિક ખેતીનું સૌથી મોટું વેચાણ માટેનો પ્લેટફોર્મ એટલે કે સૃષ્ટિ સાત્વિક ફૂડ ફેસ્ટિવલની અંદર જ્યારે આપણે પ્રાકૃતિક કરતા ખેડૂતોને મળી રહ્યા છે ત્યારે આપણી સાથે અકવાડા જિલ્લો ભાવનગરથી હમીરભાઈ બારૈયા જે વર્ષોથી આ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને એક ખુશીની ને આનંદની વાત એ છે કે 15-17 ખેડૂતોનું આખું ગ્રુપ થઈ અને એક સામૂહિક ધોરણે એક ઝુંબેશના ધોરણે પ્રાકૃતિક ખેતીની વર્ષોથી પદ્ધતિ જે છે એને જીવનલક્ષી બનાવી રહ્યા છે. તો આવો આપણે હમીરભાઈને પૂછીએ કે આજે ખેડૂતોને જ્યારે ભાવનો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે આ પ્રાકૃતિક સૃષ્ટિ મેળાની અંદર ખેડૂતો જે છે એને કઈ રીતે ભાવ મળે છે, કઈ પ્રક્રિયાઓ એ કરી રહ્યા છે અને શહેરીજનો જે છે એની સાથે કઈ રીતે એમને સંતોષકારક રીતે સેવાઓ પૂરી પાડી રહ્યા છે. નમસ્કાર હમીરભાઈ, કેમ છે? બસ મજામાં. તો તમે આખી તમારી વાત કરો કે તમને કેટલા વર્ષથી સૃષ્ટિ મેળામાં આવો છો આખા ગ્રુપ સાથે? સૃષ્ટિ મેળામાં તો લગભગ ઘણા વર્ષથી આવું છું, પણ આ સાત્વિકમાં ખેડૂત હાટમાં છેલ્લા 4 વર્ષથી આવું છું. અને આખા ગ્રુપનો તમારો શું અનુભવ છે આ પ્રાકૃતિક ખેત વેચાણ માટેના? જ્યારે ખેડૂતોને એક પ્રશ્ન હોય છે કે ભાઈ વેચવું ક્યાં, તો એના માટે થઈને તમે શું ખેડૂતોને સંદેશો આપવા માંગો છો? એની માટે તો ખેડૂતોને એ સંદેશો આપવી કે પહેલાં આપણે જેન્યુન ખેડૂત પોતે બનવી, કેમ કે અત્યારે માર્કેટમાં તમે જોઈ રહ્યા છો કઈ રીતના હાલે છે. પહેલાં આપણે પોતે બનવી, પહેલાં આપણું જીવન સુધારવી, પછી આપણે બીજાને ઓલું કરીને બીજા નંબરમાં ખેડૂતોને દેશી બિયારણો ઉપર ખાસ વળવાની જરૂર છે. અત્યારે બધા શું કરે, હાઇબ્રિડ બિયારણો વાવે છે અને એમાં પછી ઓર્ગેનિક કરે એમ કે, પણ તમે ઝેરને અમૃત શું કામ કરો? અમૃતને અમૃત કરો ને. બરાબર. એટલે દેશી બિયારણો વાવીને દેશી બિયારણ તમે ઓર્ગેનિક રીતે પકવો તો એમાં વધારે ફાયદો છે. સુધરેલી જાતો છે બહુ સારી એવી છે, પણ દેશી ઉપર એથી થોડો ફોકસ રહે તો સારું રહે ને. એને માર્કેટનો પ્રશ્ન હોય તો સૃષ્ટિ જેવી સંસ્થા છે ઘણી એવી કે કામ કરે છે, એના ટર્મ એન્ડ કન્ડિશન એનું વેરિફિકેશન વ્યવસ્થિત કરાવીને જો એના વેરિફિકેશનમાં ઓલું થાય તો પ્લેસ મળે છે, નથી મળતું એવું નહીં, પણ જેન્યુન હોય તો. ખૂબ સારી વાત કરી અમીરભાઈએ કે જો તમારી પ્રોડક્ટ જે છે એ ગુણવત્તાયુક્ત, પોષણયુક્ત અને એક જેન્યુન પ્રોડક્ટ હશે તો માર્કેટ તો છે જ. બીજું અમીરભાઈ, તમે જે આ ગ્રુપ સાથે આખી એક પ્રવૃત્તિ કરી રહ્યા છો એની થોડીક વાત અમારા ખેડૂત મિત્રોને કરો કે આખા ગ્રુપ સાથે તમે એક ઝુંબેશ કઈ રીતે ચલાવી રહ્યા છો તમારા વિસ્તારમાં? ગ્રુપ સાથે તો એવું છે કે આપણે બધા વિસ્તારોમાંથી અમુક ખેડૂતો છે કે જે ખેડૂત ગાય આધારિત ખેતી કરે છે, એ લોકોને અત્યારે માર્કેટ નથી મળતું. ધારો કે 1.5 વીઘો જમીન હોય, 5 વીઘા જમીન હોય, 2 વીઘા જમીન હોય, તો એની પાસે માલ તો છે પણ વેચવા ક્યાં જવું? બરાબર છે. વેચવા ક્યાં જવું તો એનો એક પ્રશ્ન છે. એ વેચાણ માટે એની પાસેથી આપણે લઈએ, એ ખેડૂત સાત્વિક હોય, જેન્યુન હોય તો એનો માર્કેટ રેટ પણ એને મળી રહે છે, પણ એની પાસે મશીનરી નથી હોતી. વેલ્યુડેશન ક્યાં એને કરવા જાય? બરાબર. વેલ્યુડેશનનો પ્રશ્ન છે, બધા ઇન્ડિવિજ્યુઅલ નથી કરી શકતા. કેમ કે તમે કોઈ પણ ગ્રાહકને આપો તો એ ગ્રેડિંગ જોવે, સફાઈ જોવે, આમાં એક કે દાણો ખરાબ નથી ને, આમાં કંઈ કાંકરા નથી ને, આમાં હળી ગયેલું નથી ને, તો એ ખેડૂત જાતે કરી નથી શકતો. કેમ કે એની પાસે અમુક મશીનરી ન હોય, તેલ કાઢવાની ઘાણીઓ ન હોય, ખાંડવાના મશીનો ન હોય, તો એ શું કરે? તો એના માટે જે નાના ખેડૂતોનો આપણે એક સમૂહ કર્યો કે એ ગાય આધારિત ખેતીની માર્કેટ કરતાં એને 20% અપ આપીને આપણે એનો માલ ખરીદવી છે. એને વેલ્યુડેશન કરીને પેકેજિંગ કરીને પછી સૃષ્ટિ સંસ્થામાં આપણે વેચવી છે. તો ખૂબ સરસ રીતે અમીરભાઈએ કીધું બે એક સામૂહિક ધોરણે કહેવાય ને કે ભાઈ તારી આંખ સુણીને કોઈ ન આવે તો એકલો જ આને રહે, પણ ખેતી એક એવી વસ્તુ છે કે એક પારિવારિક ભાવનાથી બહુ મોટો ખેડૂતોનો એક બહુ મોટો પરિવાર છે. માત્ર રેશન કાર્ડની અંદર જો નામ હોય એટલો જ પરિવાર આપણો સીમિત નથી. જળ, જમીન, જંગલ, જાનવર અને દરેક જીવ સૃષ્ટિને સાથે લઈ એ બધો જ ખેડૂતનો પરિવાર છે. તો આવા નાના ખેડૂતોનો એક સમૂહ, એક પરિવાર થકી જે છે એ આવી રીતે પ્રોડક્ટ જે છે એ સ્વાસ્થ્ય સાથે તંદુરસ્તી સમાજના નિર્માણ માટે શહેરીજનો સુધી એ એક જેન્યુનતા સાથે, વિશ્વાસ સાથે પહોંચાડી રહ્યા છે. તો આપનો ખૂબ ખૂબ આભાર અમીરભાઈ. જય ગૌ માતા. જય ગૌ માતા. હા, આપણે લઈ લઈએ.
અત્યારે એ જ વાંધો ને. નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંસ્કૃતિ ચેનલ અંતર્ગત સાત્વિક ફૂડ ફેસ્ટિવલ પ્રાકૃતિક વ્યવસ્થા ખેતી વેચાણ વ્યવસ્થાની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય ત્યારે સંજીવની વાટિકા એટલે કે સુરેશભાઈ ભનાભાઈ મકવાણા ભોંયરા જે ખેડૂત જે છે એ પ્રાકૃતિક ખેતી વર્ષોથી કરે છે અને એમનો આખો પરિવાર એ જે છે ઋષિકૃષિ પરંપરા પ્રમાણે ઋષિકૃષિ દંપતી સાથે જે છે ખાસ કરીને આ એક વ્યવસાય પ્રાકૃતિક ખેતીનો કરી રહ્યા છે અને ખાસ કરીને એમની દીકરી જે છે રશ્મિ આજે આપણી સાથે જોડાણા છે અને રશ્મિ જે છે એ ખાસ કરીને એમના પપ્પાને અત્યારે પ્રાકૃતિક ખેતીના વેચાણ વ્યવસ્થા માર્ગદર્શન માટે ખૂબ સારું કાર્ય જે છે એ કરી રહ્યા છે. તો નમસ્કાર રશ્મિ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. અને તમે આ જે છે એ સંજીવની વાટિકાની કઈ કઈ પ્રોડક્ટ લઈને આ સૃષ્ટિ મેળામાં આવો છો, કેટલા વર્ષથી આવો છો અને એનો શું તમારો અનુભવ છે એના વિશે વાત કરો ખેડૂત મિત્રોને. અમે આ સજીવ ખેતી ઘણા વર્ષોથી કરીએ છીએ અને ઘણી બધી પ્રોડક્ટ પણ કરીએ છીએ. પહેલાં તો શું પ્રોડક્ટ લઈને આવો છો તમે સૃષ્ટિ મેળામાં? સિંગદાણા છે, પછી એનું મૂલ્યવર્ધન કરીને સારું પેકિંગ કરીને ખારીસિંગ બનાવીએ છીએ. પછી કાળા તલ હોય છે એનું કચરિયું કરીએ છીએ. અને ઓઇલ મિલ છે તો એના લીટર, અડધો લીટર, 5 લીટર અને 15 લીટર એ રીતે અમે એનું પેકિંગ કરીએ છીએ. પછી એક આ કૃષ્ણા મગફળી છે, આ એક નવી વેરાયટી છે. એની શું ખાસિયત છે કૃષ્ણ મગફળીની? એમાં ઓઇલ ઓછું હોય છે એટલે એનું સ્વાદમાં આમ સ્વીટ લાગે છે. બરાબર છે. પછી બીજું શાકભાજીમાં શું વાવેતર કરીને લાવો છો તમે? શાકભાજીમાં કોબી, ફ્લાવર, મરચાં છે, ટામેટા છે અને એક નવું ફ્રૂટ હોતન વાવીએ છીએ જે ગોલ્ડન બેરી તરીકે છે. એ પણ બહુ પ્રખ્યાત છે. અમે ગુજરાતમાં કોઈ ખેડૂત નથી કરતા, અમે આ એક કરીએ છીએ આ ગોલ્ડન બેરી ફ્રૂટ. ખૂબ સરસ. તો આવા નવા નાના પાકો જે છે મિશ્ર પાક પદ્ધતિથી સારું મલ્ચિંગ કરીને બાયોગેસ્ટર અપનાવીને ખૂબ સરસ આખો પરિવાર જે છે મૂલ્યવર્ધન સાથે એમના પ્રોડક્ટનો ભાવ બમણો કઈ રીતે મળી શકે. આજે આ ખેડૂતની આવક બમણી કરવાની વાત જ્યારે આપણે કરી રહ્યા હોઈએ છીએ ત્યારે ખૂબ સરસ કાર્ય જે છે સંજીવની વાટિકા દ્વારા થઈ રહ્યું છે. રશ્મિ, તમને આ બધા શહેરીજનો જે તમારી પ્રોડક્ટ જે છે હોંશે સ્વીકારે છે એની પાછળનું શું કારણ છે? તમે શું કાળજીઓ રાખો છો એમાં? એક તો અમારી ક્વોલિટીમાં અમે કંઈ ક્યારે ફેર નથી થવા દેતા. બરાબર. અને બસ સફાઈ ને એવું બધું બેસ્ટ જ હોય છે. બરાબર. તો સોર્ટિંગ, ગ્રેડિંગ, ક્લિનિંગ અને ખાસ કરીને પેકેજિંગ, લેબલિંગ સાથે ગુણવત્તાયુક્ત, પોષણયુક્ત જો આ વસ્તુઓ જે છે ખાસ કરીને આપણે લોકો સુધી પહોંચાડીએ તો જે છે એ થાય. રશ્મિ, તમને આ લોકોને વેચાણ માટેની કાંઈ તકલીફો પડી રહી છે મેળાઓમાં, અથવા તમે પકાવો છો ખેતરે તો એમાં વેચાણ માટે કઈ તકલીફો થાય છે કે કઈ રીતે એમાં કોઈ ચેલેન્જો આવી રહી છે? ના, એમ તો ચેલેન્જ નહીં, પણ અમને એક સ્થાન મળી ગયું છે. દર રવિવારે અમે અહીં અમદાવાદમાં આવી છીએ વેચવા માટે, એટલે ભાવે પૂરતા મળી રહે છે અને બધું સરસ. તો જોયું ને ખેડૂત મિત્રો કે આપણા માલની કિંમત જ્યાં સુધી આપણે કરતા નહીં થઈએ ત્યાં સુધી અન્ય લોકો જે છે કિંમત સમજી શકવાના નથી. તો આપણે પોતે જ એનું પેકેજિંગ, લેબલિંગ સાથે આપણે જ જે છે એનું માર્કેટ ઊભું. એટલે આ રીતે ખેડૂત જે છે એના બે ખેતર છે, એનો એક પગ જે છે એ પોતાના ખેતરમાં હોય અને એક પગ જે છે એ બજારમાં હોય. તો ખેડૂત જે છે પોતે જ આ રીતે વેપારી બનીને પોતાના માલનું વેચાણ કરી અને સારી ગુણવત્તા સાથે જો તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પૂરું પાડશે તો ખૂબ ઉત્તમ કાર્ય જે છે એ આવી બહેનો દ્વારા પણ થઈ રહ્યું છે. તો આવી મહિલા કિસાનો પણ જે છે એ આ ક્ષેત્રની અંદર ખૂબ મોટી હરણફાળ જે છે એ ભરી રહી છે. તો ખૂબ ખૂબ આભાર રશ્મિબેન અને બંને બહેનોને.
નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંસ્કૃતિ ચેનલ અંતર્ગત સાત્વિક ફૂડ ફેસ્ટિવલની અંદર જ્યારે આપણે પ્રાકૃતિક ખેતીના વેચાણ વ્યવસ્થાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને ગ્રામ ભારતી અમરાપુર જે સંસ્થા છે એ સંસ્થામાંથી સંસ્થાના ખેતરમાં જે વિદ્યાર્થીઓ શ્રમદાન કરીને પરિશ્રમ કરીને જે વસ્તુઓ પ્રાકૃતિક રીતે તૈયાર થયા છે એની વેચાણ વ્યવસ્થા માટે વિષ્ણુભાઈ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. નમસ્કાર વિષ્ણુભાઈ. નમસ્કાર. તો તમે જે છે આ તમારી ખેત પેદાશ જે લઈને આવ્યા છો, ખાસ કરીને આંબળા છે, લીંબુ છે, બોર છે, જે ખરેખર પ્રાકૃતિક રીતે જ તમે તૈયાર કરો છો. પ્રાકૃતિક રીતે. અને કઈ રીતે એનું માર્કેટ મળે છે અહીંયા, શું ભાવ મળે છે? બજાર ભાવ આજે ખેડૂતોનો પ્રશ્ન છે કે ભાઈ અમને ખેતીના પેદાશના ભાવ નથી મળી રહ્યા, ત્યારે તમે આ કેટલા વર્ષથી આ મેળામાં સહભાગી થાવ છો? 2 વર્ષથી છો. 2 વર્ષથી છો. અને તમને આ તમારી જે ખેત પેદાશ છે, લીંબુ છે, આંબળા છે, બોર છે, તો એ વેચાણ વ્યવસ્થામાં લોકો શું સહયોગ કરી રહ્યા છે, શું તકલીફો પડી રહી છે, કઈ રીતે વેચાણ કરો છો? એ વગર ખાતર વગરનું પબ્લિક માગે છે. હા. અને રાસાયણિક ખાતર અમે ખાતર વાપરીએ છીએ, છાણિયું ખાતર, એની રીતે ઉત્પાદન કરીએ છીએ લીંબુનું. બરાબર છે. એટલે ક્વોલિટી જાળવી રાખો છો, ગુણવત્તા જાળવી રાખો. અહીંયા તમને બજાર કરતા અહીંયા શું ભાવમાં, કઈ રીતે ભાવમાં ફરક પડે છે? બજાર કરતી અમને બમણો ભાવ મળી આવે. બમણો ભાવ મળી રહ્યો છે. વાહ, ખૂબ સરસ. બજાર કરતા અહીંયા એમને ડબલ બમણો ભાવ મળી રહ્યો છે. એટલે જ્યારે આપણે વાત કરી રહ્યા કે ભાઈ ખેડૂતોની આવક બમણી કરવાની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય, તો તમે પ્રાકૃતિક રીતે પેકિંગ સાથે જો આ રીતે ખેડૂતોને તંદુરસ્ત સમાજના નિર્માણની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય ત્યારે સમાજને તંદુરસ્ત પ્રોડક્ટ જો આપણે આપીશું ખેડૂત મિત્રો, તો 100% તમારો ભાવ જે છે તમારી પ્રોડક્ટનો બમણો મળશે. હા, મહેનત તમારે ચોક્કસ થશે, તમારે એનું આકર્ષક પેકિંગ કરવું પડશે, ગ્રેડિંગ કરવું પડશે, શોર્ટિંગ કરવું પડશે, પણ વિષ્ણુભાઈએ જેમ જણાવ્યું એમ કે એની ગુણવત્તામાં આપણે બાંધછોડ નહીં કરીએ. બરાબર છે. સરસ. ખૂબ ખૂબ વિષ્ણુભાઈ, તમને કેટલો અંદાજે કેટલો સ્ટોક લાવ્યા છો અને કેટલો વેપાર થવાની અંદાજે અહીંયા ગણતરી છે આ 4 દિવસમાં? 4 દિવસમાં સારી એક આશા છે. હા, બરાબર છે. સરસ. તો વિષ્ણુભાઈ આપણી સાથે જોડાણા અને તમે જોવો છો કે લીંબુ, ગળો, દાંતણ, આંબળા આવી બધી વસ્તુઓ જે છે એ ખાસ કરીને એમનું વેચાણ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર વિષ્ણુભાઈ. ખૂબ ખૂબ આભાર. હા, નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંસ્કૃતિ ચેનલ અંતર્ગત સૃષ્ટિ સાત્વિક ઇનોવેશન ફેરની અંદર ફૂડ ફેસ્ટિવલની અંદર જ્યારે આપણે પ્રાકૃતિક ખેતીની વાત કરતા હોય ત્યારે આજે ખાસ કરીને શ્રીનાથજી નેચરલ ફાર્મ આલિધ્રા મેંદરડા તાલુકાના ગામથી દિલીપભાઈ આપણી સાથે અહીંયા આ મેળાની અંદર જે સહભાગી થયા છે એમની વિવિધ વસ્તુઓ આપ જોઈ શકો છો એ લઈને. તો ખાસ કરીને આપણે દિલીપભાઈના અનુભવ જાણીએ કે ભાઈ તમને તમારી પ્રાકૃતિક ખેતીનું માર્કેટ અને વેચાણ અહીંયા કઈ રીતે જે છે એ મળી રહ્યું છે અને પોતે જે છે એ કઈ રીતે સારી આવક જે છે એ મેળવી રહ્યા છે. નમસ્કાર દિલીપભાઈ, આપનું અમારી કૃષિ સંસ્કૃતિ ચેનલમાં સ્વાગત છે. અને આ મેળામાં તમે કેટલા વર્ષથી સહભાગી થાવ છો? આ મેળામાં હું આજ 5 વર્ષથી આવું છું. અને તમારી પ્રોડક્ટ જે છે એનું કઈ રીતે વેચાણ કરો છો, શું શું વસ્તુઓ લાવો છો, એનું પેકેજિંગ કઈ રીતે તમે કરી રહ્યા છો અને એની ક્વોલિટી ગુણવત્તા ઉપર ખાસ કરીને વાત કરો, કઈ રીતે તમને માર્કેટ મળે છે? માર્કેટમાં અત્યારે અમે 1 કિલોના 500 ગ્રામના બધા પેકિંગ કરીએ છીએ, એક મૂલ્યવર્ધન કરીને અને એનું ફૂલ ગ્રેડિંગ કરીને અને સારી વસ્તુ લોકોને મળે અને અમને પણ સારા ભાવ મળે છે. એટલે કિલોના પેકિંગ કરીને અમે લોકોને વેચીએ છીએ. કોઈ સૃષ્ટિ હોય, અમારે જુનાગઢમાં દર રવિવારે અમારો એક એક્ઝિબિશન ભરાય છે, બરાબર, બપોર સુધીનું. ત્યાં પણ અમે સારો રિસ્પોન્સ મળે. પ્રાકૃતિક ખેતીમાં શું શું વસ્તુઓ લાવ્યા છો તમે આજે? પ્રાકૃતિક ખેતીમાં અત્યારે મારી પાસે જીવીસ મગફળીના દાણા છે, એક લાલ દાણા છે, એક અલગ પ્રોડક્ટ છે, મીઠી મગફળી આવે, અને સફેદ તલ છે, મગ દેશી છે, મગની દાળ છે, દેશી મેથી છે, વરિયાળી છે, અજમો છે, પછી આપણે સરગવાની ફાકી છે, એ રીતે બધું. આ ગુંદાની કાચરી છે, દેશી રાઈ છે. શું તમને લોકો કઈ રીતે અપનાવી રહ્યા છે? લોકો તમારી વસ્તુ શા માટે ખરીદે છે શહેરના લોકો? શું એવું છે તમારી પ્રોડક્ટમાં ખાસ? આપણે આ ગાય આધારિત જ કરીએ છીએ. ગૌમૂત્ર અને ગોબર અને વનસ્પતિના અર્કમાંથી આપણે આ બધી વસ્તુ અને કીટનાશક નિયંત્રણ માટે વનસ્પતિના અર્કનો ઉપયોગ કરીએ છીએ. એટલે ખાવામાં અને ટેસ્ટી રહે અને કેમિકલ રહિત. અને કોઈ પણ જાતનું આજ 11 વર્ષથી હું ખેતી કરું છું, એક પણ ખાતરનો દાણો કદી મારા ખેતરમાં નાખ્યો નથી. અને જેટલો જે વરસાદ પડે ચોમાસામાં એ બધું અત્યારે જમીનમાં ઉતરે છે, બધું પાણી. અને તમે પેસ્ટિસાઇડ ત્યાં જોવા જાવ તો બધું પાણી ઉપરથી વયું જાય. કેટલી જમીન ધરાવો છો? જમીન મારી પાસે 22.5 વીઘા. 22.5 વીઘા છે. બધામાં જ પ્રાકૃતિક ખેતી કરી. અને આમ અંદાજે દર વર્ષે 22 વીઘામાંથી કેટલું તમે મૂલ્યવર્ધન સાથે જે વેચાણ? મૂલ્યવર્ધન સાથે ટોટલ ખર્ચો બાદ કરતા અત્યારે અમે માનો ને 11 થી 12 લાખ રૂપિયા પ્યોર નફો કાઢીએ છીએ. સરસ. મિત્રો, તો આપણે દિલીપભાઈ પાસેથી જાણ્યું કે મણમાં પેદા કરો, બરાબર છે, અને ગ્રામમાં વેચો. જો મણમાં તમે પેદા કરો છો અને ગ્રામમાં વેચતા થશો
એને આકર્ષક પેકિંગ સાથે વેચતા થશો, પ્રાકૃતિક રીતે તૈયાર થયેલું એની સોડમ, સુગંધ, સ્વાદ અને ખાસ કરીને એની પોષણ વેલ્યુ સાથે જો વેચતા થશો તો સારી એવી આવક જે છે ખેડૂત મિત્રો એ આવા મેળાઓના માધ્યમથી લોકો સુધી. દિલીપભાઈ, ખાસ કરીને અહીંયા જે લોકો ખરીદી કરે છે ત્યારબાદ એમના રિપીટ ઓર્ડરો પણ તમને આવતા હશે? રિપીટ અમે કુરિયર કરી દઈએ છીએ. અમારા ગ્રાહકો બહુ બંધાઈ ગયા છે અમદાવાદથી. અત્યારે અમે માલ લઈને આવ્યા તો આગળ જ અમને 2.5 લાખ રૂપિયાનું તો અમારું અહીં બુકિંગ હતું. ખૂબ સરસ. 2.5 લાખ રૂપિયાનું તો એને એડવાન્સ બુકિંગ જે છે એ છે અમદાવાદના શહેરી મિત્રોએ સપોર્ટ આપી અને એમને એડવાન્સ બુકિંગ પણ એ લોકો કરાવી રહ્યા છે. બરાબર. તો આ ખૂબ સરસ દિલીપભાઈની આ એક સારી બાબત છે. ખૂબ ખૂબ દિલીપભાઈ આગળ વધો અને આ કૃષિ જગતને, કૃષિ પરંપરાને તમે આગળ વધારો એવી અભ્યર્થના. ઘણા બધા ખેડૂત મિત્રો તમારામાંથી પ્રેરણા લે છે. નમસ્કાર. નમસ્કાર. પ્રાકૃતિક ખેત પેદાશોની અને જંગલ પેદાશોની વેચાણ વ્યવસ્થા વિશે જ્યારે ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ સાત્વિક ફૂડ ફેસ્ટિવલની અંદર, ત્યારે ઘણી બધી ગુજરાતની અંદર, ભારતની અંદર 10,000 જેવી ખેડૂત ઉત્પાદક કંપનીઓની જે સ્થાપના કરવામાં આવી છે, જેને આપણા ભાષામાં FPO કહેવામાં આવે છે. તો એવો જ એક અહીંયા જસદણથી મહિદાદ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનો સ્ટોલ જે છે અહીંયા લાગેલો છે ને એમના શેરધારકોની પ્રોડક્ટનું મૂલ્યવર્ધન કરીને કંપની પેલર ઉપર અમ્બ્રેલા કન્સેપ્ટથી એ લોકો જે છે એ આ ફૂડ ફેસ્ટિવલની અંદર વેચાણ કરી રહ્યા છે. ત્યારે આવો એમના CEO શ્રી મહિપતભાઈ રાઠોડને આપણે મળીએ. ખાસ કરીને મહિપતભાઈ, નમસ્કાર. કૃષિ સંસ્કૃતિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને એક કંપની પેરલ ઉપર તમે મહિદાદ ફાર્મર પ્રોડ્યુસરમાં શું વસ્તુઓ જે છે એ ખાસ કરીને આ ફૂડ ફેસ્ટિવલની અંદર વેચાણ કરી રહ્યા છો. કેટલા વર્ષથી આપ આ મેળાની અંદર ભાગ લ્યો છો? છેલ્લા 7-8 વર્ષથી અમે આ મેળામાં ભાગ લઈએ છીએ. બરાબર છે. એક કંપની પેલર ઉપર જ્યારે તમારા શેર ઉત્પાદકોની વસ્તુઓનું તમે વેચાણ કરો છો ત્યારે શું ચેલેન્જ આવતી હશે? શું બાબતોની કાળજીઓ તમે ખાસ કરીને રાખતા હો છો? કઈ કઈ પ્રોડક્ટો શરૂઆતમાં તમે લઈને અહીંયા ખાસ કરીને આવી રહ્યા છો? શરૂઆતમાં તો અમે ખાખરા, મિક્સ ફ્રૂટ જામ, વિવિધ ફ્લેવરના શરબતો અને એક ફિંડલા પલ્પ એ અમે શરૂઆત કરી હતી. પછી 2-3 વર્ષથી અમે પંચામૃત બ્રાન્ડથી એક ખજૂર લીંબુનું અથાણુંનું પણ સ્ટાર્ટઅપ કર્યું. પછી બિજોરાના અથાણાનું, પછી ખાખરા, કેસુડાના ફૂલ, ગોબર સ્ટીક અને ગીર ગાયનું ચોખ્ખું ઘી, વિવિધ
ફ્લેવરના શરબતો એવું અમે ઘણું અપડેટ કરતા જઈએ છીએ દર ખાસ વર્ષે. કરીને કંપની પેરલ ઉપર તમે જ્યારે આ વસ્તુનું વેચાણ કરો છો ત્યારે પેકેજિંગ, લેબલિંગ અને એના વિવિધ કેવા પ્રકારના લાયસન્સો ખાસ ધરાવતા હોય છે? તમે કયા કયા લાયસન્સો ધરાવો છો? અમારી પાસે ફસાઈનું ઓઇલ લાયસન્સ છે, પછી પિકલ્સ લાયસન્સ છે, ખાખરાનું લાયસન્સ છે, ફસાઈના લાયસન્સ છે. અમારે ખાસ કરીને તો જ્યારે અમે અમારા શેર હોલ્ડર બહેનો પાસે જે પેકિંગ કરાવતા હોય ત્યારે અમારે ખાસ કાળજી રાખવી જોઈએ કે થોડું તેનું પેકિંગ કોઈ તેમાં બહારની કોઈ વસ્તુનો કોઈ હવા ના રહી જાય એ પણ ખાસ કાળજી રાખવી પડે છે. ખાસ કરીને આ મહિદાદ એપીઓના જે મહિલા શેરધારકો છે ખાસ કરીને, અને મહિલા શેરધારકોને વિવિધ તાલીમો આપીને આ પ્રોડક્ટો જે છે બનાવવામાં આવતી હોય છે. આપણી સાથે કાજલબેન ઝાલા છે, એમની સાથે આપણે વાત કરીએ કે બેન, તમે તમારા જે મહિલા સંગઠન છે એને કયા પ્રકારની તાલીમો આપો છો અને આ બધી પ્રોડક્ટ માટે કઈ રીતે એમાં કાળજી રાખીને એના હાઇજીનના જે નોર્મ્સ હોય છે એને કઈ રીતે આ બધું તમે જે છે કવર કરી રહ્યા છો? નમસ્કાર. આપણા મહિલા ખેડૂતો જે છે એ પણ મહિદાદ ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે જોડાયેલા છે અને એ લોકો એક મંડળ સાથે કે મહિલા બચત મંડળ સાથે પણ જોડાયેલા છે. અને ખાસ કે જે લોકો છે એમને કંઈક વેલ્યુ એડિશન કરીને આગળ વધવું છે તો એ બહેનોને અમે ખાસ તો પહેલાં તાલીમ આપીએ છીએ કે અલગ અલગ વાઇલ્ડ પ્રોડક્ટ છે તો એ બનાવવા માટેની સ્પેશિયલ તાલીમો આપીએ છીએ, એનું સર્ટિફિકેટ આપીએ છીએ. અને ખાસ તો એ કે એમાં હાઇજીન કઈ રીતે રાખવું, કે ખાદ્ય વસ્તુઓ છે અથવા તો બીજી કોઈ પણ વસ્તુઓ છે કે તો એના હાઇજીન કઈ રીતે રાખવું એ પ્રમાણે હાઇજીન સાથે એ લોકોને તાલીમ આપીએ છીએ અને એ પ્રમાણે પ્રોડક્ટ તૈયાર કરે છે. એમાં ખજૂર લીંબુ અથાણું છે જે ઓઇલ પ્રિઝર્વેટિવ અને ખાસ એ મહત્વનું છે કે એને કોઈ પણ પ્રકારનું ગરમ કરવાની પ્રોસેસ કરવામાં આવતી નથી, એટલે એક ખૂબ જ પોષક તત્વો સાથેનું એક અથાણું છે. પછી બીજું છે વાઇલ્ડ પ્રોડક્ટમાંથી આપણે બિજોરાનું અથાણું તૈયાર કરેલું છે કે જે ખાસ શરીરના પાચન અને જે પથરી છે એના માટે ખાસ મહત્વનું છે, તો એ તૈયાર કરેલું છે. અને જે એક વાઇલ્ડ પ્રોડક્ટ તરીકે અમારા જે ખેડૂતો છે એ લોકોના ફાર્મ પર થતું હોય છે તો એક વાઇલ્ડ પ્રોડક્ટમાંથી એ લોકો એ પ્રોડક્ટ ડેવલપ કરીને એક આજીવિકા મેળવે છે. બીજું કેસુડાના ફૂલ છે, પછી ગાયના ગોબરમાંથી નેચરલ ગોબર ટીકી છે, પછી બીજી ઘણી બધી વસ્તુઓ છે કે ભાઈ બકરી લીંડીનું ખાતર છે તો એ પોષક તત્વો માટે અહીંયા કુંડામાં જે છોડ છે એના માટે ઉપયોગી છે તો એ રાખીએ છીએ. નેચરલ ડિશવોશ છે તો એ રાખીએ છીએ. અને બીજું અમારી પાસે સોલાર ડ્રાયર છે તો સોલાર ડ્રાયરની પ્રોડક્ટ છે જેમાં અમારી પાસે મીઠો લીમડો છે, સરગવા પાન છે, એનો પાવડર છે, તો જે નેચરલ વસ્તુ છે અને જેમાં કોઈ કલર ડિફેક્ટ થતો નથી, જે સોલાર ડ્રાયરમાં ડ્રાય કરેલું છે અને એનો કલર સારો રહે છે અને પોષક તત્વો પણ સારા રહે છે. અને સોલાર ડ્રાયરની પ્રોડક્ટમાં બીજું ઘણું બધું છે જેમાં છાશ મસાલો છે અને બીજા અન્ય મસાલાઓ પણ તૈયાર થાય છે. અને એ સિવાય બીજું છે પાવડરો છે એ તૈયાર કરીએ છીએ. થેન્ક યુ. તો ખાસ કરીને ખેતરના શેઢે પાળેથી કઈ રીતે આવક મેળવી શકાય, વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે કરી શકાય, અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને સોલાર ડ્રાયર જેવા રૂરલ ટેકનોલોજીના ડેમોન્સ્ટ્રેશન કરીને કઈ રીતે ઉપયોગ કરી શકાય અને એને એક સારા પેકિંગ સાથે, લાયસન્સ સાથે, હાઇજીન સાથે કઈ રીતે વેચી શકાય એનું ઉત્તમ ઉદાહરણ જોયું. ખેડૂત મિત્રો, આજે અલગ છૂટા છૂટા ખેડૂતો પોતપોતાની રીતે ઘણા બધા પ્રયત્ન કરતા હોય છે, પણ એક સામૂહિક ધોરણે એક કંપની પેરલ ઉપર જ્યારે આ વાત થતી હોય ત્યારે એનું વિઝન, એનું મિશન અને આગળનો શું ભવિષ્યનો પ્લાન હોઈ શકે, આપણે મહિદાદ ફાર્મર પ્રોડ્યુસર કંપની અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનના પ્રોજેક્ટ ઓફિસર રાજેન્દ્રભાઈ પાસેથી જાણીશું કે એક ફાર્મર પ્રોડ્યુસર કંપની જે છે એમના ખેડૂત શેરધારકો માટે થઈને શું વિઝન અને શું મિશન સાથે ચાલી રહેતી હોય છે. નમસ્કાર રાજેન્દ્રભાઈ. તો આપ જે છે એ આપણી કંપનીનું વિઝન અને મિશન શું છે આગળમાં એ આપણને જણાવશો. નમસ્કાર ખેડૂત મિત્રો, અમે મહિદાદ ફાર્મર પ્રોડ્યુસર કંપની જસદણ કમળાપુર ખાતે આવેલી છે. છેલ્લા 3 વર્ષથી કાર્ય કરીએ છીએ. શરૂઆતમાં અમે નાબાર્ડ સાથે જોડાયા હતા. અમારી પાસે 300 સભાસદ છે. ગયા વર્ષનું અમારું 40 લાખ રૂપિયાનું ટર્નઓવર હતું. આ વર્ષે પણ અમે સારી રેન્જ અમે લઈ આવ્યા છીએ માર્કેટમાં કે જેથી કરીને ખેડૂત ગ્રાહકોને સારી વસ્તુ મળી શકે, મૂલ્યવર્ધન કરીને આપી શકે. અમારું આવતા 5 વર્ષનું એક વિઝન અમે જોડેલું છે કે ભાઈ ખેડૂતોને 300 સભાસદમાંથી 3000 સભાસદ કેવી રીતે બની શકે, અમારી ખેડૂત કંપની 10 કરોડ ઉપરનું ટર્નઓવર કેવી રીતે કરી શકે અને અમે ખેડૂતોને એક પોષણક્ષમ ભાવ અપાવી શકીએ. આજે જે પ્રશ્નો છે કે ભાઈ ખેડૂતને સારા ભાવ નથી મળતા તો એનું વેલ્યુ એડિશન થાય અને ગ્રાહકને જે ઓર્ગેનિક વસ્તુ જે જોઈએ છે, ખાસ કરીને કોઈ પણ છે, અલગ જાતના સ્કોચ છે, અથાણા છે, પિકલ્સ છે, મગફળીનું કાચી ઘાણીનું તેલ છે કે જે 12 માસ આપણી રસોઈમાં બધે વપરાતું હોય. તો આ રીતનું આપણે તેલ છે, ઘી છે, આ બધું જ આપણે આપી શકીએ. પછી અનાજ આપણે ખેડૂતોના અનાજનું વેલ્યુ એડિશન કરીને આપણે ગ્રાહકને સારી રીતે પહોંચાડી શકીએ.
આ બધું અમારું વિઝન છે. ટૂંકમાં સારી પ્રોડક્ટ વેલ્યુ એડિશન કરી ગ્રાહક સુધી પહોંચાડવું એ અમારું એક મોટું વિઝન છે. અને ભવિષ્યમાં આવી અસંખ્ય ખેડૂત કંપનીઓ ભારતમાં બની છે, તો બધી બિઝનેસના લેંગ્વેજમાં આગળ વધે એવી રીતે અમારે કામ કરવું છે અને આ રીતે બધાને ઉપયોગી થવા માંગીએ છીએ. ખૂબ ખૂબ આભાર રાજેન્દ્રભાઈ. ખાસ કરીને આપ જોઈ રહ્યા છો Beyond the